કાર્યક્રમના પ્રાયોજક છે નમસ્કાર દર્શક મિત્રો, ઝાયકો ધ ફૂડ શોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આપણા આ કોમ્પિટિશનમાં હવે આપણે બીજા બે પાર્ટિસિપન્ટ્સથી મળીએ અને એમની રેસિપી જાણી લઈએ। આજે આપણે બે એવી રેસિપી શીખશું જે હેલ્ધી બી છે અને ક્વિક બી બની જાય છે અને એ બંને સ્ટાર્ટર રેસિપીઝ છે। તો ચલો શરૂ કરીએ। હેલો હેલો, કેમ છો તમે? બસ મજામાં, કેમ છો તમે? બસ ફાઇન। શું નામ છે તમારું? મારું નામ મીરા ઠક્કર। ઓકે, આજે કઈ રેસિપી લઈને આવ્યા છો દર્શક મિત્રો જોડે શેર કરવા? પનીર ચીઝ સિગાર રોલ। ઓહ, કંઈક નવું। હેલો હેલો, શું નામ છે તમારું? મારું નામ સુધા વજાણી। ઓકે, તમે આજે કઈ રેસિપી અમારા દર્શક મિત્રો જોડે શેર કરવા માંગો આજે છો? પોહા મેંદુવડા લઈને આવી છું। ઓહ, પોહા અને મેંદુવડા। મેંદુવડા, પોહા South ગુજરાતી Indian, અને yes. સાઉથ ઇન્ડિયન બંનેનું Yes. ફ્યુઝન। હા, બંનેનું fusion। પનીર ચીઝ સિગાર રોલ માટે મેંદો સ્લરી માટે, પછી કેપ્સિકમ, પછી ગ્રીન ગાર્લિક, ડુંગળી, મેંદો, ડવ બનાવવા માટે, લીલો લસણ, પનીર, લીલી ડુંગળી, ચીઝ, તેલ, ચીલી ફ્લેક્સ, મરી, મરચું ને મીઠું। ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈને તો એવું લાગે છે કે બહુ હેલ્ધી રેસિપી બનવાની છે। હા, સરસ। પોહા મેંદુવડા બનાવવાની છું તો એના માટે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ હશે પોહા, બરાબર છે। પોહા છે, સાથે ચોખાનો લોટ છે, દહીં છે, જીરું છે, કોથમીર છે, કડી પત્તા છે, જિંજર છે ચોપ્ડ કરેલું, અને ચીલી ફ્લેક્સ છે ને નમક છે, બરાબર। એકદમ સિમ્પલ અને યમી બનશે તમારા મેંદુવડા। હા, એકદમ યમી એન્ડ અલગ ટેસ્ટથી બનશે, કારણ કે જનરલી મેંદુવડા આપણે જોતા હોય તો અડદની દાળ ને ચોખા બધું મિક્સ કરીને પલાળીને પોહા મેંદુવડા છે, ઇન્સ્ટન્ટ પોહા મેંદુવડા છે। પોહાને પલળતા વાર ન લાગે, એટલે 15 થી 20 મિનિટની અંદર ફટાફટ બની જાય છે। તો સુધાબેન, તમારી રેસિપીનો સૌપ્રથમ શું કરવાનું? સૌપ્રથમ આપણે એક બાઉલ લેશું, એની અંદર આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ વન બાય વન નાખતા જશું અને એનો આપણે બાઉન્ડિંગ કરશું, ડો બનાવશું। ઓકે, તો આ મેં 2 કપ પૌવા લીધેલા છે, 10 મિનિટ પહેલા પલાળેલા છે। સૌપ્રથમ આપણે 10 મિનિટ પહેલા પલાળેલા મેં 2 બાઉલ જેટલા પૌવા લીધેલા છે। હવે એની અંદર 1 બાઉલ જેટલો મેં ચોખાનો લોટ લીધો છે। એમાં બધા આપણે મસાલા એડ કરી દઈશું। જીરું નાખશું, ચીલી ફ્લેક્સ નાખશું, ચોપ જિંજર નાખશું, કડી પત્તાને થોડા આપણે ક્રશ કરી નાખશું, હાથેથી થોડા કટ કરી નાખશું, એટલે શું છે ફ્રાય થાય તો એમાં ટેસ્ટ આવે। હા, ના એને ટેસ્ટ આવે, ગળા માટે નહીં। અને આ ઇન્ગ્રેડિયન્ટ્સમાં નાના બાળકો પણ લઈ શકતા હોય છે, તો એના હિસાબે એના એકોર્ડિંગ તમે તીખાસમાં વધઘટ કરી શકો। પોહા તો યુઝ્યુઅલી ઘરે બનતા હોય, બટ આ ડિફરન્ટ રેસિપી છે। નાઈસ। એકોર્ડિંગ ટુ ટેસ્ટ નમક છે, પોણો કપ જેટલું મેં જે મેઝરમેન્ટ છે મારો આ બાઉલનો, એના પોણા બાઉલ જેટલું હું દહીં લઈશ। સરસ, બધા ફ્લેવર્સ કમ્બાઈન થશે, ટેસ્ટ સારું આવશે। યસ, કારણ કે ગ્રીન સબ્જી અત્યારે અવેલેબલ છે, તો એ બધું જેટલું નાખી શકવું હોય એટલું આપણે આમાં નાખી શકીએ છીએ। તમે તમારા ટેસ્ટ મુજબ અંદર કોઈ સબ્જી પણ નાખવી હોય તો અત્યારની સિઝન પ્રમાણે નાખી શકો છો, જેમ કે મટર છે, બાફેલા બટાટા છે, એના ઝીણે ઝીણે ચોપ કરી નાખી શકો છો। બહુ જ સરસ। તો આપણે હવે જ્યાં સુધી સુધાબેનની રેસિપી બાઇન્ડ થાય છે, ડો બને છે, ત્યાં સુધી નેક્સ્ટ પાર્ટિસિપન્ટ તરફ મૂવ કરીએ।
સો તમારી રેસિપીનો શું કરવાનું સ્ટેપ 1 માં? પહેલું ડો બનાવશો તો ઓકે. 1 બાઉલ મેંદો, 2 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ, મીઠું જરૂર મુજબ, ને પછી પાણીથી ડો પૂરીનો ડો બાંધશું. ઓકે. આ રેસિપીની આઈડિયા તમને ક્યાંથી મળી? એટલી યુનિક રેસિપી. એકચ્યુઅલી મારી ડોટર નાની છે, હવે નવું નવું ખાતા શીખે છે, તો મારો એક ડ્રીમ છે કે એને કાંઈક નવું નવું રોજ બનાવે. સો હવે જ્યાં સુધી લોટ તો બનાવી ગયું છે, હવે જ્યાં સુધી એની રોટલીઓ અને નાની નાની પૂરીઓ રેડી થઈ જાય ત્યાં સુધી આપણે સુધાબેનની રેસીપી તરફ જઈએ. આજે તમે મેંદુવડા બનાવો છો, એનામાં પાણી આમ સ્ટીક કરવાનું શું રીઝન છે? એટલે આ મેંદુવડા આમાં શું છે કે ચોખાનો લોટ હોય અને પૌવા હોય. પૌવા પલાળીએ એટલે એકદમ પાણી એબ્ઝોર્બ કરતું હોય, એટલે સુકાતો જતો હોય. તો ડો સુકાતો જતો હોય તો શેપ આપણા પ્રોપર આવે નહીં. જો કોઈ કોઈ થઈ ગયા છે ને આપણે ફરીથી શેપમાં લેશું તો જો પાણી લેશું ને તો એ થોડા શેપમાં આવશે. ડ્રાય હશે એટલે સ્ટીક થયેલા રહેશે. પાણી ના લગાવ્યું તો બધા તળતા વખતે છૂટા પડી જશે અને પ્રોપર શેપ નહીં આવે. અને ઇવન શેપ લેવા માટે થઈને આપણે થોડું થોડું પાણી લેતા જશું અને એમાં હોલ કરવું હોય તો એ બી છૂટું ના પડી જાય, એટલા માટે પાણીવાળી આંગળી કરી ને તમે પછી હોલ કરવાનું. પછી હોલ કરો તો પ્રોપર હોલમાં આનો શેપ આવે મેંદુવડાનો એક્ઝેક્ટ. ઓકે. તો આપણી જે આ રોટલીઓ છે એ રેડી છે, હવે એને શેકી લઈએ. એના પહેલા આપણે ડો બનાવી લઈએ. ઓકે. સ્ટફિંગ કરી લઈએ. સ્ટફિંગ માટે શું શું લેવાનું? પહેલે 1 કપ ચીઝ, ઓકે, સોરી પનીર, પછી હાફ કપ ચીઝ, પછી ગ્રીન અનિયન, કોરિએન્ડર, કેપ્સિકમ, બહુ જ હેલ્ધી રેસીપી, આઈ મસ્ટ સે. ડુંગળી, લીલું લસણ 2 ટેબલ સ્પૂન જેવું. તમે હાઉસવાઈફ છો કે કશું બીજું બી કરો છો? ના, ફિલહાલ હાઉસવાઈફ. ઓકે. મરચું, પછી મરી પાવડર, મીઠું સ્વાદ અનુસાર. આમાં મીઠું થોડુંક ઓછું નાખશું. ઓકે. એનું રીઝન? બટરમાં બી હોય છે. ઓકે. બટર મીઠું ને ચીલી ફ્લેક્સ. ઓકે. બસ હવે એને મિક્સ કરી લઈશું. ઓકે. તો હવે મીરાબેન, આપણે જે આપણી રોટલીઓ રેડી થઈ હતી એને શેકી લઈએ છીએ અને હાફ શેકવું છે. બસ ખાલી શેકવાનું છે. ઓકે. કાચી પાકી એટલે હવે આપણે તરી કાચી પાકી શેકીને ફિલિંગ કરીને પછી. ઓકે. અને સુધાબેન, આપણા જે ડિફરન્ટ રેસીપી છે આપણી યુનિક, એ ભી રેડી જ છે, બસ તળવાનું બાકી છે. પેનમાં ઓઇલ છે, પેનમાં તેલ આવે, મીડિયમ ટુ હાઈમાં આપણે ફ્રાય કરવાનું છે. ઓકે. એટલે થોડું પહેલાં ચેક કરી લઈશું. હજી વાર છે? હજી થોડી વાર છે. હવે આપણે રોટલી તરફ જઈએ. એટલે રાખશું એટલે થોડા થોડા ધીમા તાપે, નહીંતર આકરા તાપે કરશું તો બળી જશે. આ મીડિયમ ફ્લેમ ઉપર રાખવાના છે? હા, મીડિયમ ટુ હાઈમાં. હા, આપણી હાફ શેકેલી રોટલીઓ રેડી છે. ઓકે. હવે બધાને ઓપન કરી લઈશું. ઓકે. સો આપણે એક ઉપર એક રાખીને પછી એને વણીતી અને પછી આપણે એને શેક્યું. ઓકે. આપણે ઓપન કરી લઈશું. નાઈસ. તમને શું લાગે છે એટલી યુનિક અને ડિફરન્ટ રેસિપી છે, સો જજીસનો શું કમેન્ટ હશે તમારા રેસિપી ચાખ્યા પછી?
તમને અંદરથી શું લાગે છે, કંઈક ઇન્ટ્યુશન જેવું? ના, એવું તો કશું નથી. મેં મારું બેસ્ટ આપ્યું છે. ગ્રેટ, નાઇસ થિંકિંગ. થેન્ક યુ. સો આપણા જે બટેકા શું છે, પોહા મેંદુવડા. ઓકે, મારે વાર લાગશે આ યાદ કરવામાં, બટ બહુ જ યુનિક અને સરસ છે, કારણ કે બધી જ વસ્તુ ઘરમાં અવેલેબલ હોય છે. પૌવા જનરલી બધા આલુ પૌવા બધા બનાવતા જ હોય છે. સાંજની લગભગ ઝટપટ બની જાય તો એ રેસીપી હોય જ છે બધાના ઘરમાં. આ આપણે શું કરી રહ્યા છીએ હવે, મીરાબેન? પહેલા ફિલિંગ કરશું. ઓકે, સો પેનમાં ઓઇલ નાખ્યું. હા, બસ એ પહેલે ફિલિંગ પતી જાય પછી કરશું. ઓકે, ડીપ ફ્રાય કરશું. આપણે આ સ્ક્વેર શેપમાં કટ કર્યા છે. હા. ઓકે, અને એમાં રાઉન્ડ્સ બી થોડાક ઓવલ જેવા લાગ્યા છે. નાઇસ, સ્પ્રિંગ રોલ જેવું સમવોટ. હા. ઓકે, આ શું છે? આ શેનો મિક્સચર છે? આ મેં મેંદાની સ્લરી કરી છે. મેંદામાં ઓકે, સાઈડ સ્ટિક થઈ જાય. થીક સ્લરી બનાવી છે. ઓકે, આ નાના પોકેટ્સની જેમ. ઓકે, સો આપણા પોહા મેંદુવડા તો ઓલમોસ્ટ ઓન ધ અર્જ ઓફ ડન જ કહેવાય. બહુ સારી રીતે ફટાફટ ઇન્સ્ટન્ટ રેસિપી છે આ. સો ડેફિનેટલી ટ્રાય કરજો દર્શક મિત્રો. હું તો હમણાં કરવાની છું. કેટલા ક્યુટ લાગે છે, અને એમ પોકેટ્સ પ્રેઝન્ટેશન બહુ મસ્ત લાગશે. હવે હું સમજી તમારી નાની દીકરીને કેમ ગમે છે. બસ હવે ઓલમોસ્ટ મેંદુવડા બી રેડી છે. બસ રેડી થવા આવે છે. હવે એને આપણે થોડી વારમાં બહાર કાઢીને સર્વ કરશું. ઓકે, તમારી પ્રેફરન્સીસ શું છે? મતલબ એમ ફ્રાઈડ ખાવાનું કે નોર્મલ ખાવાનું, કે તમને બી વેરાયટીઝ જોઈએ? હા, વેરાયટીઝ ભાવે પણ જનરલ જે કોમન ફૂડ છે, ખીચડી રોટલા, એ બી અત્યારે સિઝન. તો ઘરે બનાવતા હો છો કે બહાર બી જતા હો છો? હા, બહાર જાય ઓકેશનલી કાંઈ બી ફંક્શન છે કે કોઈ એવા સ્પેશિયલ ડેઝ છે, બર્થડે છે, તો એનિવર્સરી છે, તો એ બધું સેલિબ્રેશન કરવા બહાર બી જઈએ છીએ અને ઘરે પણ બનાવીએ છીએ. સરસ. હવે તો બધી બહારની વસ્તુઓ પણ બધું બજારમાં બનાવવા માટે મટીરિયલ્સ અવેલેબલ છે, તો એ ઘરે બનાવવું વધારે ઇઝી થઈ ગયું છે અને હેલ્ધી ઓપ્શન છે. અને હેલ્ધી ઓપ્શન છે, કારણ કે ઇન્ગ્રેડિયન્ટ્સ બધા હોય કોમન, પણ ઓઇલ છે, ઘી છે, એ બધી વસ્તુઓ પ્યોર આપણે જેટલી ઘરે મળે એટલી બહાર નથી મળતી હોતી. સો આપણા સિગાર્સ બી ફ્રાય થઈ રહ્યા છે. લો ફ્લેમ પર રાખવાનું. હા. ઓકે. સો આપણી બંને રેસિપીઝ રેડી છે. માઉથ વોટરિંગ રેસિપીઝ આઈ મસ્ટ સે. સો નવા પાર્ટિસિપન્ટ્સ અને નવા જજ, સો આપણે આમંત્રિત કરીએ ફાલ્ગુની સોમૈયા મેમને. એ આપણને બંને રેસિપીઝ ચાખીને અને એનું ફાઇનલ રિઝલ્ટ કહેશે કે કોણ પાર્ટિસિપન્ટ આગળના રાઉન્ડમાં જશે અને કોણ નહીં. સો આપણી વચ્ચે આપણા આજના જજ ફાલ્ગુની મેમ આવી ગયા છે. વેલકમ મેમ. થેન્ક યુ. કેમ છો તમે? બસ ફાઇન. તું કેમ છે? બસ મજામાં. કેમ છો પાર્ટિસિપન્ટ્સ? મજામાં. કેટલી ધકધક થઈ રહી છે? હા, એકદમ વેઇટિંગ વધી ચલો ગઈ પહેલા તો છે. બેયને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. અને તમારી રેસિપી જણાવશો, શું બનાવ્યું છે?
મેં પનીર ચીઝ સિગા રોલ. ઓકે, અને તમે? મેં પોહા મેંદુવડા બનાવ્યા છે. ઓકે, તમે જે આ પૌવા મેંદુ વડા બનાવ્યા છે એનું કારણ શું? એટલે આ પોહા મેંદુવડા છે, આપણે જે જનરલ મેંદુવડા સાઉથ ઇન્ડિયનના ફેમસ છે જ, બધાને ભાવતા જ હોય છે. તો એમાં આપણે એના ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે, અડદની દાળ મેઇન હોય છે, એમાં ચોખા નાખે છે કે નહીં, તો એને પલાળી રાખવા પડતા હોય છે, તો એનો ટાઈમિંગ વધારે જતો હોય છે, ટાઈમ કન્ઝ્યુમ થાય છે એમાં વધારે પડતો. તો આ ઇન્સ્ટન્ટ થઈ શકે છે, મેંદુવડાનો બી ટેસ્ટ મળે અને ઇન્સ્ટન્ટ થઈ શકે. શું ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કર્યા છે આમાં? મેઇન જે નામ છે એ પ્રમાણે પૌવા છે, અને એના ટેસ્ટ લેવા માટે થઈને, ખટાશ માટે થઈને દહીં નાખ્યું છે, અને ચોખાનો લોટ થોડો નાખ્યો છે, અને બાકી ગ્રીન જે લીવ્સ, કરી લીવ્સ છે, જિંજર છે, કોરિએન્ડર છે, અને ચીલી ફ્લેક્સ છે. ચીલી ફ્લેક્સ છે. અને તમે શું નાખ્યું છે આમાં? મેં આમાં બધું જ ગ્રીન વેજીટેબલ્સ જેમ કે લીલી ડુંગળી, કોથમીર, કેપ્સિકમ, લીલો લસણ, પછી મરચો, બધું જ એમાં. આજે તમે બે કોમ્પિટિશન માટે આવ્યા છો, તો આ રેસીપી સિલેક્ટ કરવાનું રીઝન શું? તમે મેંદુ વડા સિલેક્ટ કર્યા, તમે આ સિલેક્ટ કર્યું. કોમ્પિટિશન બેઝ છે, તો કોમ્પિટિશનમાં તો એક ભલે જીતે ના જીતે એ પછીની વાત છે, પણ એવી કોઈ પ્રેઝન્ટેશન હોવી જોઈએ કે તમને એમ થાય કે કોન્ફિડન્ટલી કે યુ કેન વિન. તો આ રેસીપી કોમ્પિટિશન માટે લઈ આવવા માટેનું કારણ શું? મેઇન છે કે આમાં ટાઈમ કન્ઝ્યુમ આપણો થઈ જાય, કારણ કે આ ફટાફટ બની જાય એવી રેસિપીસ છે. એટલા માટે થઈને કોમ્પિટિશન કોની સાથે છે આપણને એ મેટર નથી કરતું, એ શું બનાવવાના છે આપણને બી ખ્યાલ નથી. આપણે આપણું હંમેશા બેસ્ટ આપવાનું હોય છે. તો આ પ્રોટીન બેઝ બી છે જે આપણે આઈટમ બનાવેલી છે એમાં, અને બાળકો પણ ખાઈ શકે, મોટા બી ખાઈ શકે, અને દરેક લોકો આનો ટેસ્ટ લઈ શકે. એટલા માટે થઈને જનરલી તમે જોયું હશે કે લેડીઝ જે કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરતી હોય છે, ઇવન જે રિટર્ન રેસિપીઝ હોય છે યા આવી રીતના લાઈવ, તો એટલી બધી પ્રેઝન્ટેબલ હોય છે અને એટલું યુનિક એ લોકો કરતા હોય છે કે પોતાની આખી એફર્ટ્સ નાખી દે. એબ્સોલ્યુટલી રાઈટ. પણ આપણે વસ્તુ મેઇન જોવાનું છે ટેસ્ટ વાઇઝ. આ છે કુકિંગ કોમ્પિટિશન છે. બીજી બધી વસ્તુઓમાં તમે ખાલી એ શો ઓફ થઈ જાય છે. એક વસ્તુ તમે શો ઓફ એટલો બધો કરો, અને જે એની મેઇન વસ્તુ છે કે તમે ઇન્ગ્રેડિયન્ટ્સ બનાવી છે, નથી એનો ટેસ્ટ કે નથી એનામાં કોઈ બેનિફિટ્સ, તો એ તમે ખોટું શો ઓફ કરીને એ વસ્તુ બનાવો, અને ટાઈમ ટોટલી ટાઈમ વેસ્ટિંગ છે. તો આ વસ્તુ એવી છે કે શોર્ટ ટાઈમમાં બી થઈ શકે છે. અત્યારે શું છે કે ટાઈમ બધા પાસે, કોઈ પાસે ઝાઝો ટાઈમ હોતો નથી. આ મેઇન વસ્તુ ઘરમાં બનાવવાની છે. લેડીઝ તો હંમેશા ઘરમાં જ રહેતી હોય છે, પણ બાળકો બહારથી એ લોકોના ટાઈમ સ્કૂલના, ટ્યુશન્સના, એ બધા આપણે સાચવવાના હોય છે લેડીઝને મોસ્ટ ઓફ ઘરે. અને જેન્ટ્સ બી આવે છે, કામથી આવે છે, તો એ લોકોને ફટાફટ ક્યારે, એ લોકોના અત્યારના એટલી ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે કે એના ટાઈમ શેડ્યુલ એ લોકોના પોતે ધારે છતાં નથી રહી શકતા. તો ફટાફટ એ કહે કે મને ભૂખ લાગી છે, તો ફટાફટ કંઈ બનાવી દો. તો એટલા માટે આ વસ્તુ આપણે ઇન્સ્ટન્ટ બનાવી શકીએ છીએ, અને બાળકો પણ લઈ શકે અને મોટા પણ લઈ શકે. તમે કેમ આ સિલેક્ટ કરી કોમ્પિટિશન માટેની આ રેસિપી? મેં રીઝન બસ મને એમ થયું કે છોકરાઓ પનીર, ચીઝ, ગ્રીન વેજીટેબલ્સ ને બધું ખાય, બધું એ કન્ઝ્યુમ કરે, એના માટે નાના છોકરાઓ મોટાઓ બધા લઈ શકે, એટલા માટે મેં આ સિલેક્ટ કરી. હેલ્ધી છો કે તમને આ સેકન્ડ રાઉન્ડમાં પહોંચાડશે? શ્યોર. ઓકે, પહેલાં તો હું કહીશ કે એફર્ટ્સ તો તમે લોકોએ બે બહુ સારા કર્યા છે, બટ જોવા જઈએ એઝ પર ધ પ્રેઝન્ટેશન ઇટ્સ એન અ વેરી સિમ્પલ. ઓકે. ઓલવેઝ ઇન ધ જ્યારે તમે કોમ્પિટિશનમાં જાઓ છો તો પ્રેઝન્ટેશન શુડ બી મસ્ટ. ઓકે. કેમ કે જે બી હશે પહેલાં આંખથી ખાશે, પછી નાકથી ખાશે, પછી મોઢાથી ખાશે. એટલે પ્રેઝન્ટેશન તમારે તમારું ગમે અહીંયા હો, પ્રેઝન્ટેશન તમને તમારું આપવું પડશે. તો અટ્રેક્ટિવ વધારે થશે, વધારે એપીલિંગ લાગશે. આજે તમે સિમ્પલ પ્લેટ બાળકને બી કદાચ પીરસો છો તો કદાચ તમે ગમે એટલું હેલ્ધી બનાવ્યું હશે, બાળક નહીં ખાય. હા, પણ કંઈક અપીલિંગ હશે, કંઈક પ્રેઝન્ટેબલ હશે તો દોડીને એને થશે ખાવાનું મન. એટલે પ્રેઝન્ટેશન ઉપર હું કહીશ કે પ્રેઝન્ટેશન ઉપર ધ્યાન મૂકજો જ્યારે બી કરો. ઓકે. શેની સાથે સર્વ કર્યું છે? મેં આ છે મેયોનીઝ ને આ છે શેઝવાન સોસ. ઓકે. મેં ઘરે બનાવ્યો છે. મેયોનીઝમાં કંઈ એડ કર્યું છે કે રેગ્યુલર મેયોનીઝ? રેગ્યુલર મેયોનીઝ. આમાં તીખાશ આપવી હોય તો શેની આપી શકે? ગ્રીન ચીલીથી, ગ્રીન ચીલીનો તીખાશ આપી છે મેં આમાં.
એ પણ બહુ નથી આપી, કારણ કે આપણે બંને ખાઈ શકીએ, છોકરાઓ બી ખાઈ શકે, મોટા બી ખાઈ શકે, એટલે મીડિયમ આપી. અત્યારે આપણે એમાં પનીર ને ચીઝનું ને સ્ટફિંગ લીધું છે, પનીર. પણ એના સિવાય બીજું કોઈ સ્ટફિંગ લેવું હોય તો પનીર ચીઝ સિવાય અત્યારે તમે લીધું છે, એના સિવાય સપોઝ આ સિગારમાં બીજું કોઈ સ્ટફિંગ લેવું હોય તો શેનું લેવું? તો આપણે શું કહેવાય ડુંગળી, પછી આ તો તમે અત્યારે નાખ્યું જ છે. હા, બધું નાખ્યું જ છે. પણ સપોઝ આ સ્ટફિંગને ચેન્જ કરવું હોય તો આપણે ચીઝમાં થઈ શકે, ખાલી પનીરમાં બી આ બધું થઈ શકે. વેજીટેબલ્સ ના હોય બાય ચાન્સ તો આપણે લસણ ને ડુંગળી એ તો આપણે આવતા જ હોય સૂકા, એ નાખીને બનાવી શકીએ. કાં પછી આપણે કોર્નના આપણે બનાવી શકીએ, કોર્નની પેસ્ટ કરીને પછી આપણે આવી રીતે બનાવી શકીએ. આમાં આપણે ઇટાલિયન મેક્સિકન ટચ આપી શકીએ? આપી શકીએ. ઓકે, કોઈ દિવસ ટ્રાય કર્યું છે? નથી કર્યું હજી મેં. તમે કીધું તો શ્યોર હવે. નો ડાઉટ ક્રિસ્પી થયા છે. યસ. પૌવાનું એક નવું વર્ઝન છે. અત્યારે તમે આમાં કોઈ વેજીસ નથી યુઝ કર્યા. હા હા, જેમ તમે કહ્યું કે દહીં ને સિમ્પલ રીતથી જ બનાવે છે અત્યારે. એટલે આમાં આપણે ડિફરન્ટ વેરિએશન લાવવું હોય તો આપણે ચોપ કરીને ગાજર વેજીટેબલ્સમાં નાખી શકીએ, ગાજર નાખી શકીએ, બાફેલા બટેકાને થોડા થોડા પીસીસ કરીને નાખી શકીએ. મટર અવેલેબલ હવે તો 12 મહિના થઈ ગયા છે ફ્રોઝન કરેલા. થોડા થોડા ઝીણા ઝીણા આપણે કોઈ બી વેજીટેબલ્સ મેંદુ વડા તો ના રહે જો વેજીસ એક્ઝેક્ટલી. હા, એક્ઝેક્ટલી. પણ એમાં આપણે ન્યૂ વર્ઝન એમ કે ટેસ્ટ, કોઈને ટેસ્ટ એવી રીતના જોતો હોય, હવે બાળકો છે જો એ લોકો વેજીટેબલ્સ નથી ખાતા તો એને આ ટેસ્ટ ભાવે છે, તો એની અંદર આપણે આવી રીતે કરીને એને આપણે આપી શકીએ. પણ જો પ્રોપર મેંદુ વડા જ આપણે બનાવવા હોય તો એઝ અ સિમ્પલ ખાલી પૌવા અને દહીં જે મેઇન એની અંદર ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે એ જ છે. અને થોડા ટેંગી ટેસ્ટ માટે તમે આની સાથે ટોમેટો સોસ લઈ શકો, બીજી ગ્રીન ચટણી બી સાથે પણ તમે લઈ શકો. એ તમારા ટેસ્ટ ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે જે કઈ રીતે તમે ઇન્સ્ટન્ટ બનાવવાનું કહ્યું, તો આપણી પાસે ઇન્સ્ટન્ટ બનાવીએ તો આપણે કદાચ હવે માર્કેટમાં રેડી મળે છે પ્રીમિક્સીસ, તેમાંથી આપણે ચટણી સાંભાર રેડી કરીને આવી રીતના ઇન્સ્ટન્ટ મેંદુ વડા રેડી થઈ જાય. ચોક્કસ ચોક્કસ. પણ મેં શું કહ્યું, પહેલાં જ કહ્યું કે અત્યારે માર્કેટ એટલું વાસ્ટ થઈ ગયું છે કે બધી જ વસ્તુ આપણને માર્કેટની અંદર મળે છે. ડેઇલી રૂટીનમાં બી આપણે એવું હોય છે તો માર્કેટથી આપણે કોઈ ઇન્સિડન્સ ઘરની અંદર બની જાય છે તો આપણે માર્કેટથી ઓબ્વિયસલી મંગાવું, ટિફિન મંગાવું કે અત્યારે ઝોમેટોઝ આ તે બધું અવેલેબલ જ છે. અત્યારે આપણે હોટલ્સની ફેસિલિટી તો 24 અવર્સ થઈ ગઈ છે અત્યારે. પણ મેઇન વસ્તુ કે જે ઘરની અંદર આપણે જે બહારની વસ્તુઓ જે બહારે મળે છે એ વસ્તુ આપણે ઘરની અંદર બનાવીને આપણે હેલ્ધી રીતે આપણે પ્રિપેર કરીને આપણે આપણા ઘરના મેમ્બર્સને આપણે ખવડાવી શકીએ અને આપણે પોતે બી. કારણ કે અત્યારે હેલ્થના ઇસ્યુઝ એટલા બધા દિવસે ને દિવસે વધતા જાય છે કે તમે અત્યારે લાઇટ બી જોઈએ છે અને હેલ્ધી બી જોઈએ છે. એટલા માટે થઈને સરસ એફર્ટ છે, સરસ મહેનત છે તમારી. થેન્ક યુ મેમ. હવે શું કહો છો, બેમાંથી કોણ જશે આગળ? કોનું નામ હશે આમાં બેમાંથી? મારી હાથમાં છે. હું તો મને જ વિનર કહીશ. શું કહો છો તમે મેમ? વિનર થાય કે જે થાય, એક મને પ્લેટફોર્મ મળ્યું અને જે ચાન્સ મળ્યો એ માટે હું થેન્કફુલ છું. કદાચ હું વિનર નથી થતી તો સિક્રેટ ખોલી દઈએ કે કોણ જાય છે સેકન્ડ રાઉન્ડમાં? તો મેમ તમને મળે છે જીટી બેલ ચાયકો તરફથી આ સર્ટિફિકેટ. ઓકે, થેન્ક યુ મેમ. એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ. થેન્ક યુ મેમ. નેક્સ્ટ રાઉન્ડ માટે પ્રિપેર રહેજો. શ્યોર મેમ. ઓકે, ચલો, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. આ કાર્યક્રમના પ્રાયોજક હતા